હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું બધાનું એક નવા બ્લોગમાં તો આપણો બ્લોગ તો ગામડાનો જેવો તેવો જ આવતો રહે છે, દેશી બ્લોગ. એમાં કાંઈ એટલું બધું કંઈ ખાસ નહીં હોય, કારણ કે આપણે ખેડૂત પુત્રને શું હોય, જે ખેડૂત પુત્ર હોય એને ખબર હોય કે ગામડામાં શું હોય. ખેતીમાં કે ધારો કે સવારમાં ઊભા થઈને જાગીને પીસી કરીને સવારનો નાસ્તો કરીને અને નીકળી જવાનું આપણે ખેતરમાં જવા આવી રીતે. અને સવારમાં અહીં પોપટ હોય ને ચકલા હોય ને એનો અવાજ તમને સાંભળવાની મજા જ કંઈક અલગ આવે. જે વાડીઓમાં રહેતા હોય ને એને ખબર હોય, સિટીમાં રહેતા હોય ને એને આવો અવાજ ન સંભળાય, એને મશીનના અવાજ સંભળાય કાયમ. અને સવારનો આમ વ્યૂઝ કંઈક એવો આવે ને મસ્ત. સવારમાં જો વાડીએ એક ધાબુ હોય મસ્તનું વાડીમાં, અને સવારે ધાબા ઉપર ચડીએ એટલે વ્યૂ એવો ગજબનો આવે, અને અવાજ એવા બધા પક્ષીના મસ્ત આવે ને મધુર, કે તમને સાંભળવાની મજા જ કંઈક અલગ આવે. બાકી અને ચોમાસામાં તો કંઈ વાત જ પૂછોમાં. બધી જગ્યાએ લીલોતરી હોય, અને ફોન તમારી પાસે આઈફોન બાઈફોન સારો હોય તો ફોટા પાડવાની એક નંબર મજા આવે. એમાંય પાછું આમ જો અમારે આમાં ખડ છે મસ્તનું લીલું, બાકી અત્યારે લીલો વ્યૂ જુઓ તમે, જ્યાં જુઓ નાનકડું લીલું જ દેખાય. હજી તો ટૂંક સમય ખમો પછી આ બધું કપા વપા મોટું થાય કે નહીં, પછી ડબલ લીલોતરી દેખાશે. કપા મોટો થાય, સિંગ ન મોટી થાય. સિંગ તો ગોઠણ સુધી આવે તો વધારે જ ન આવે. અને એમાંથી કાલ આપણે પાછો એક અયડો કાચબો મારા કવામાં નાખ્યો મેં. એટલે અયડો કાચબો. બાકી મજા તો ગામડામાં જ આવે. અને આમાં આપણે આ રોપ વાવી દીધો ને, કૂતરા આવે આણી કાઢે છે, આમ ખાડા કરે છે. જો વચ્ચે ખાડો દેખાય ને ત્યાં. બાકી આ ઝૂંપડી આપણી જો આમનામ પડી છે, આપણે અહીં ફૂવા બૂવા નથી આવતા. એનું એક જ કારણ છે કે આપણે છે ને સેજુના માંદા પડ્યા ને સેજુના અહીં ઉપર નહીં આવતા. બાકી અહીં જુઓ વ્યૂ કેવો મસ્ત છે, એ હોવાની મજા આવે. પંખો ગોઠવેલો છે, આપણે બધી જાતની સુવિધા કરેલ છે ભાઈ. ખેડૂત પુત્ર છે યાર, ગામડામાં છે ને આવા ધતિંગ કરતા તો કરવાની મજા આવે. બીજું તો અને આ આપણી છે ને ઈંટો છે, જે એકાદ વર્ષમાં છે ને આનું કામ શરૂ કરી દેવાનું છે આપણે. અને આની ઉપર ધાબા ઉપર છે ને, અહીં જે હું આમ ફરતે આટા મારું છું ને, પછી એમ નહીં મરાય. પછી અહીંયા બારીએ જઈને ઊભું રહેવાનું છે ખાલી. જો અહીંયા બારી મેકવાની છે, એક અહીંયા બારી મેકવાની છે. એટલે બારીએ જઈને ઊભું રહેવાનું રહેશે. કેમ કે આપણે છે ને ઉપર રૂમ ઉતાર લેવાની છે, મસ્ત મજાની 2 રૂમ ઉતાર લેવાની છે. આગળ પતરા નાખી દેવાનું છે, રૂમ ઉપર પતરા જ નાખવાનું છે, પણ આગળ ખુલ્લું રાખવાનું છે ત્યાંથી. બાકી તો બીજું તો શું કહેવું તમને. એ રીતે કંઈક પ્લાનિંગ છે, આપણે એ કરશું એટલે એનો વિડીયો જરૂરથી ઉતારીશું. એ પણ પાક્કું છે. એટલે મિત્રો આપણે આવી ગયા હતા નીચે. કાચબો હોય ને તો તમને દેખાડું. હા રો અમે જુઓ મસ્ત મજાનું જો દેખાડું. જો અંદર જતો રહેશે પાછો.
અહીંયા છે મિત્રો. અને આપણા માંડવામાં દ્રાક્ષ લાટ બધી આવી ગઈ છે. બાકી આખડ જો કેટલું મસ્ત લીલું થઈ ગયું. અને મિત્રો તમારે કોઈને ફૂલ ઝાડ જોતા હોય તો જવા અહીંયા છે. અહીંથી તે ઠેઠ અમે સીંડા સુધી આપણે ફૂલ ઝાડ લાડ બધા થઈ ગયા છે. અને આ છે ખાટી આંબલી આપણી મસ્ત મજાની. બાકી તો આ મકાઈ છે જેને આમ દેશી ભાષામાં ડોડા કહીએ. તો હવે તો મળીએ કંઈક નવા બ્લોગમાં. અત્યારે તો શું છે, હવે સબસ્ક્રાઈબ કરતા રહીજો. હાલો.